કેસર તું ઓકે છે ને? ગોપી, તું ટેન્શન ના લઈશ, હું એકદમ ઓકે છું. એનું જ તો ટેન્શન થઈ રહ્યું છે. આટલું બધું થવા પછી પણ તું આટલી રિલેક્સ કેવી રીતે છે? એ વાતનું તો મને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. કદાચ મારા ફોજદાર પ્રત્યેના પ્રેમને લીધે. હમણાં અર્જુનને મળી, અમને બંનેને બહુ મોટો આઘાત લાગ્યો. મને થયું કે અમને આટલો મોટો આઘાત લાગ્યો હોય તો તું તો એકદમ ભાંગી પડી હોઈશ. તમને શું, આખી દુનિયાને એવું લાગી રહ્યું છે? પણ ગોપી, સાચું કહું તો મારું મન આ વાતને માનવા તૈયાર જ નથી. અને એટલે નહીં કે હું એમની પત્ની છું, એમને પ્રેમ કરું છું, પણ હું એક પોલીસ ઓફિસર છું એટલા માટે. ગોપી, અમે રોજ ખોટામાંથી સાચું શોધતા હોઈએ છીએ. મેં ઘણા કેસીસમાં જોયું છે કે તમારી સામે ખોટું રજૂ કરવામાં આવે અને એટલી બધી વાર એટલા બધા અલગ અલગ રૂપમાં રજૂ કરવામાં આવે ને કે તમને એ જ સાચું લાગવા લાગે. બસ આ વાતને લઈને જ મારું મન માનવા તૈયાર નથી. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ફોજદાર મારી સાથે વિશ્વાસઘાત કેમ ના કરી શકે. તો આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી, કોઈ કારણ નથી. બસ એક વિશ્વાસ છે કે મારા ફોજદાર મારી સાથે આવું તો ના જ કરે. એટલે તને જીજુ પર જરાય ગુસ્સો નથી? તો પછી તું એકવાર બધું પૂછીને એમની સાથે વાત કરીને ક્લિયર કરી લે ને. બધાના મોઢા તો બંધ થાય. મેં એમને ફોન કર્યો હતો પણ ત્યારે એમને ફોન ના ઉપાડ્યો, અને જ્યારે એમનો ફોન આવ્યો તો બાએ એમની સાથે વાત કરી. એ બંને વચ્ચે બહુ રકઝક થઈ ગઈ અને પછી બાએ મને તાકીદ કરી છે કે જ્યાં સુધી ફોજદાર અમારી સામે આવીને બધી વાત ક્લિયર ના કરી દે ને ત્યાં સુધી હું એમની સાથે આ વિષય પર કોઈ વાત નહીં કરું. ગોપી, તું ટેન્શન ના લઈશ. મને વિશ્વાસ છે કે મારા ફોજદાર નિર્દોષ છે. પછી હું આજે વાત કરું કે કાલે વાત કરું, શું ફરક પડવાનો છે? એ તો નિર્દોષ જ રહેવાના છે ને. કેસર, તું ગ્રેટ છે. સર, મોર્ગ રૂમની બહાર જે આતંકવાદીનો ફોન મળ્યો હતો એમાં એક નંબર ઉપર ઘણી બધી વખત વાત થઈ હતી. મેં નંબર ટ્રેસ કર્યો પણ ત્યાંથી કાંઈ જ ના મળ્યું અને હવે નંબર પણ સ્વિચ ઓફ આવે છે. નિકુંજ પાસેથી કોઈ જાણકારી મળી? ના, નિકુંજ, કરીમ, બ્રિજેશ આવા અલગ અલગ નામ રાખીને અલગ અલગ જગ્યાએ રહેતો હતો. આટલું જ કહ્યું છે એને. પણ કાલના ફંક્શન વિશે કંઈ જ નથી બોલ્યો. સર, હું કાલના ફંક્શન વાળી જગ્યાએ લોકલ પોલીસની મદદથી કોમ્બિંગ કરી આવ્યો. ત્યાંનો ખૂણે ખૂણો ચેક કર્યો પણ ત્યાંથી પણ કંઈ જ ના મળ્યું. સર, આ લોકોનો એક્ઝેક્ટ પ્લાન શું છે આપણને કેવી રીતે ખબર પડશે? એને એક જ રસ્તો છે, આપણે નિકુંજનો નાર્કોટિક્સ ટેસ્ટ કરાવીએ. ના, એની પ્રોસિજર બહુ જ લાંબી છે ને એટલો સમય નથી આપણી પાસે. ફંક્શન કાલે છે. પણ નાયક સર સાથે આપણે વાત કરીશું તો એ મેનેજ કરી આપશે. યસ, સી ઇઝ રાઈટ સર. પણ હું કઈ નહીં કહું, કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં. હર્ષ, મે બી નિકુંજ જાણી જોઈને આપણને ખોટી લીડ આપી રહ્યો. એટલે એમ કે જ્યારે આપણે લોકો ઇન્ટ્રોગેશન રૂમમાં એનું ઇન્ટ્રોગેશન કરતા હતા અને મોટા મોટા ડો નાખીને એના બોસનું નામ બહાર કાઢો અને કાલનું શું પ્લાનિંગ છે એ વિશે પણ પૂછ. ના ઇનડાયરેક્ટલી પૂછે, ડાયરેક્ટલી પૂછીશ ને તે કંઈ નહીં બોલે. સોરી. ત્યારે આપણી વચ્ચે શું વાત થઈ એ એને નહોતી સાંભળી. રાઈટ. અને પછી અચાનક બોલ્યો. પણ હું કઈ નહીં કહું, કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં. કફન બાંધીને નીકળ્યો છું ઘરેથી
કાલનો શું પ્લાન છે એ તો કાલે જ ખબર પડશે બૂમ